सिस्टम पार देंगे। બીબીસી રાજસ્થાનના સબ દર્શકોને હેમંત પાઠક રાહી ને રામ રામ સુભાષજી સ્વાગતાનો મહેતાનો ને રામ આપ રામ सबने और इन्हें बहुत बहुत शुभकामनाएं। શુભકામનાएं। ભાઈ આજે હું એ કે અમે બે ભેગા થયા એક એવા વિષય માટે વાત કરવા બદલે એ વિષય એવો હોય કે મતલબ આદમીની આસ્થા થકી જોડેલો હોય, આદમીને વ્યક્તિગત પદ્ધતિ પૂજા પદ્ધતિ યા ઈશ્વર પદ્ધતિથી જોડેલો હોય ને આવડે જે વાંસવાડામાં એક ઘટના થઈ છે ગાંગડ તલાઈ આપણે આ ઇલાકો હે તો એના વિષય માટે વાત કરવી ખૂબ જરૂરી થઈ ગઈ है क्योंकि હું है कि આપણે આના इलाका में और पूरा देश में આ એક અલગ માહોલ ચાલી રહ્યો। સુભાજી આપણે જે આ મહાકુંભ થયો આપણે जी जी 144 સાલ બાદ મહાકુંભ આવ્યો ને એને બાદ જે સનાતનની એક જાગૃતિ ને એક ચેतना लोगों में આવી है तो कई तरहની જે ચીજે દેખવા મળી રહી हाँ घड़ी बातें अभी ઘણી વાત આપણે આજે ગાંગડ તલાઈને પાસે જે ગામ है तो સોડલા દુધા ગામ है हाँ, हाँ। याना हेता गांव वाला पूरा पासा हिंदू धर्म में આવી ગયા सही बात। ईसाई धर्म तक तो विषय तो मेन तो चलो ये આવી ગયા ये अलग बात है लेकिन आ धर्म परिवर्तन मतलब कि કેમ કરવો પડે લોકોને મને એ સમજ में नहीं આવતી है मतलब આપણે ધર્મથી એવો હું એને નુકસાન થઈ રહ્યું है કે બીજા ધર્મને જવું પડે। हेमंत भाई मो आपने कहूं कि मो जिंदड़ बात आ थई घटना थी थी मो हम्म। इंदड़ ही गयो तो હા तो मैंने आश्चर्य थियो कि मैंने एक आदमी कहो कि मतलब एक कहीं खरी बोलो स्कूल है एक बड़ी संस्था ई आना मतलब को के सबसे मोटी मिशनरी स्कूल है एक खरी अच्छा सबसे मोटी गांगड़ तलाई में जो स्कूल है ये सबसे हम्म। मोटी स्कूल गांगड़ तलाई सबसे बड़ा ट्रस्ट नहीं है अपना आश्चर्य था कि ना जो गांगड़ तलाई जो एरियो है ये करीबन करीबन एना जो जब बागदा विधानसभा क्षेत्र ना अर्धी थी વધારે ईसाई बनी गया है समझ लो अरे बाप रे मतलब ये समझो कि 2.5 लाख वोटर ही थे इनमें की 80,000 के ऊपर थे ईसाई मिशनरी बनी गई ईसाई बनी गई धर्म मैंने लोगों क्यों क्या आई करी सब सब ट्राइबल इलाको है तो पहले હું કે પૈસા પ્રલોભન આલી ને કઈ આમ ભ્રમિત કરી ને કે તમારી બીમારી ઠીક થઈ જાય આ થઈ જાય એમ કરી ને એને કરાવી ને એ કરી આજે હજારો લોકોનો ધર્મ પરિવર્તન કરી દીધું है अच्छा પ્રલોભન આલ્યો પહેલતે બિયાડ્યો ભગવાન નામથી કે નામ કરીને ધર્મ પરિવર્તન થઈ ગયું है કેમ કે હું બી આના મારા 30 સાલના કરિયર में ઘણી વાતે એવી દેખી ચુક્યો આપણે वेश में बात है सज्जनगढ़ इलाका में गया था हमें तो वहाँ करी हुए गौ हत्याનો મામલો થયો હતો हाँ तो अभी गौ हत्याના मामला में हमें गया वहाँ करी ने वहाँ हमें जानकारी करी तो अमन खबर मिली कि भाई कोई ईसाई मिशनरी है या कोई पादरी है या एने एक परिवार में संपर्क કર્યો એના પરિવાર में 2-3 लोग खूब बीमार હતા सही बात है તો એણે કીધું કે ભાઈ તમે ગાયનું માંસ ખોગા તો તમારી બીમારી ઠીક થાય। हाँ हाँ હવે ઈ અગર વ્યક્તિ ગાય કાટેગા તો ઈ ગાય કાટીને નહીં એકલો તો ખાएगा नहीं सही बात है એ શું કરેગા આપણે रिश्तेदारों ने सबने हाथेगा ने भाई आ करेगा सही बात तो જેટલા અહીંયા ભેગા થયા ને જેટલા ગૌ માંસ ખાધી જેટલા લોકો એ सब ધર્મ ભ્રષ્ટ થઈ ગયા એનો જે સનાતન ધર્મ હતો એ ધર્મ ભ્રષ્ટ થઈ ગયું તો જેમ બીજે લોકોને ખબર પડે કે ભાઈ આ તે ધર્મ ભ્રષ્ટ થઈ ગયો ને આ તે આ ગૌ માંસ ખાવા વાળો નામ તો એ શું કરેगा એનાથી કે સેટી થઈ ગઈ આ પેલા આદમીની બીમારીમાં ફાયદો થાય ને થાય એ અલગ વાત है लेकिन आ समाज थकी એને બહાર કરી દે તો હવે પલ્યાડી હું એક પછી ઈસાઈ મિશનરી બરાબર તમે પલ્યાડી તને રાઈ નહીં શકતા हाँ હવે અમારે આડી આવી જાઓ ये એમ કરીને ધર્મ પરિવર્તન કરે આ हुआ कि मतलब एक कहूँगा ना धीरे धीरे माइंड कुछ एवं तत्व हैं जे एवं जे गरीब लोग हैं जे बीमार हुए बापड़ा जे कमजोर हुए एनाने कार पैसा લઈને કારે બીમારીને કારણે કાય ધર્મ નામ ને કે એનાને આમ પ્રલોભન આલે ને બિયાડી ધીરે ધીરે એનાને પૈસા લી ને આ ધર્મ પ્રવર્તન કરાવે भाई आना पूरा विषय में एक बात एवी है सुभाष देखो आस्था नो विषय है हाँ। ठीक है भाई अपनी मर्जी थकी अगर कोई मान लो बीजा धर्म में जाई रह्યું है तो इनमें कोई दिक्कत कोई वाली दिक्कत बात नहीं कोई जे नहीं मर्जी एनो नियम बने तो कोई सरकार नो कि भाई आप सरकार थकी घोषणा करो कलेक्टर साहब ने इन्फॉर्मेशन आलो सही ने आपने धर्म परिवर्तन करवो हो तो आप કરી શકો लेकिन लालच आलीने बियाડીને ने બીજાને ખરાબ કહીને ને આપણો તાજુ વધારીને ને એમ તમે અગર ધર્મ પરિવર્તન કરાવોગા તો પછી આ તો કાલે જ ઉઠીને આ તો આમ જ થવા વાળું હોય કે ભાઈ આદમીને સચ્ચાઈ ખબર પડેગા તો પાછો એને દિમાગમાં सब भ्रम दूर થઈ જાય આ ધીરે ધીરે ભ્રમ દૂર થઈ જાય हाँ पहले बात थी ने आ धीरे आ जो बात थी ने घटना आज शुरुआत है अच्छा आ तो ये लोग कह रहे थे कि आ तो शुरुआत थी है अभी धीरे धीरे હું થયું કે લોકોનો મોં ભંગ થઈ ગયો ને લોકો સમજાવે કે બેકૂફ બનાવ્યા મને हाँ તો બેકૂફ બનાવ્યા તો પાછો એવું થયું કે હવે આ માખુમ આવ્યો અયોધ્યા મંદિર બન્યું ને સનાતન ધર્મ જે સંસ્કૃતિ બહાર બસી તા આવું થયું કે પાછા ધીરે ધીરે જે સરી ગયા એ પાછા આપણા મતલબ सही बात है भाई સનાતન તમે- ધર્મે આવ્યા हाँ। મંડી
ને લોક કહી રહી हैं કે આ તો શરૂઆત ही है હા આમને ધીરે ધીરે બીજા બીજો લગ ગયા हैं એને તો પાછા લાવવા એમ કોશિશ ભાઈ કરી તમે રહી કેટલાક દડા કેને બેવકૂફ બનાવી શકો સહી વાત है ઠીક હે તમે કેટલાક દડા કેને ભ્રમમાં રાખી શકો ઠીક है હવે આદિવાસી સમાજ તો હું है કે આપણે પુરાણા જમાનાથી देखा तो पुराना जमाने में નિરક્ષર વર્ગ એક ગણી જતું હતું મતલબ વધારે ભણે લખેલું હા લોક નહીં થાય એ તને ને હું કહેવાય એને મહાદેવ ને પ્રકૃતિને પૂજવા વાળા લોક હે ठीक है शिव और शक्ति ने पूजवा वाला लोग है હવે આને વધારે કઈ ખબર પડે નહીં તો પૈસાની લાલચ में કે સોરો ભણી જીંગા અને એની લાલચ में ને બીજી તમારે નોકરી લગાડ દે રામ જાણે હું એને લાલચ આલે એની લાલચ में હોય છે બદલાઈ જાય ને પછી અગાડી જઈને હવે ખબર પડી કે ભાઈ આનાથી કે કઈ ફાયદો તો થઈ નથી अरे वाह आज मैं बताऊं कि मैं पहले कुछ दाड़ा पहले घटना घटी थी कि आना एरिया ने कुछ सोरन रही ने रतलाम में ने जाबुआ में ये करी हॉस्टल खुले अच्छा ईसाई मिशन नहीं अच्छा ने आए करे ले जी कि तुम्हें ये बढ़ाऊंगा नहीं करूंगा एम करेंगे ले जी अच्छा नहीं ये ईसाई मिशन में बढ़ावे अरे बाप आए चले जी कि तुम्हें पकड़ बढ़ाऊंगा ने बढ़ावे के करी ईसाई मिशन बढ़ावे देखो ભણાઈ તો જે બી મળે અહીંયા કરવું જોઈએ કોઈ દિક્કત નહીં ભણાઈ જે બઢિયા મળે ને અગર વ્યક્તિની સામર્થ્ય હે આપણે સોરાને કોન્વેન્ટ સ્કૂલમાં ભણાવવાની યા ઈસાઈ મિશનરી સ્કૂલમાં ભણાવે કે કઈ બી પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવે લેकिन જે આ વિચાર પરિવર્તન કરવાનું જે કામ કરે બ્રેન વોશ કરવાનું જે કામ કરે विचार એ ગલત કામ है विचार बदलावा से विषय वो गलत बात इन्हीं स्कूल भर्ती करावेंगे भाई તમે શિક્ષા આલવા બદલે શિક્ષાના કેન્દ્ર ખોલ્યા હે તો શિક્ષા આલો જે लौकिक शिक्षा है या जे આપણી ભારતની शिक्षा पद्धति में बनेली शिक्षा है वो ई शिक्षा તમે સોરાને नियम આલો देखो नियम तीन अमें भाई मैं कि कई भी स्कूल संस्था होवे इने कहेवाती कई धर्म नो चिन्ह नहीं रहવું જોઈએ नहीं रहવું ठीक है જોઈએ, હા. कोई मास्टर कोई स्कूल नो आदमी है कई चिन्ह नहीं पड़ी सके हाँ लेकिन वो था कि जे आज जितने विषय में निश्चित करें एक तुम्हारे दीदी ऊपर जो हाँ. धर्म स्थान और चर्च ना निशान लगेला रहेगा हम्म, ये ना ये भी है ये भी हम्म. वो चिन्ह पहनेगा तो ये होता है कि सोरा ये देखते रहे नहीं ये धीरे धीरे ही गुम सातो रहा है યસ ભાઈ આણ મેં તો ખૂબ મતલબ કુલ મલાવીને વાત એ મેં કે તમારી આસ્થા ને વિશ્વાસ કેને માટે હે અગર તમે આપણા ધર્મના ને થયા તો બીજા ધર્મના હોત હોગા सबसे मोटी बात तो सही ये बात है सही भाई बात તમે આપણા ધર્મના નેત્યા જેના ધર્મ में જેની સંસ્કૃતિ में તમે જન્મ લીધું એની સંસ્કૃતિના નેત્યા તો તમે બીજી સંસ્કૃતિના હોત હોગા ને અગર માન લો તમે અપનાવી લીધી है બીજી સંસ્કૃતિ या અપનાવી લીધી है તો પછી એણમે તમને मतलब એણમે રહેવું જોઈએ पैसा लालच में नहीं आबू हाँ જોઈએ ने सबसे मोटी बात है कि लालच में नखी आओ भाई તમારી આસ્થા અગર વિશ્વાસ કે મન में हाँ. તમારે માने કે ના यार मन तो आ विचारधारा खूब पसंद है या आने विचारधारा थी कि मारे પછી રહેવું ઈ બપોર પર तो પછી વાત अलग ના है પણ એમાં હોય કે ઈ ધર્મ તો પરિવર્તન કરી લે લેकिन हाँ. समाज जाति परिवर्तन नहीं करता है जाति परिवर्तन नहीं करता है और आते खूब मोटो केस है बांसवाड़ा નો हाँ આપણે આણ में तो હોય ડીલિસ્ટિંગ ને આ પેલું એ હું બી કહી સકારા સહી ગયા, ઈસાઈ. ભાઈ તમે ઈસાઈ બની ગયા તો મતલબ કે તમે કોઈ જે આરક્ષિત વર્ગવાળી જે કેટેગરી છે ये એની કેટેગરી થકી તો ये નીકળી छोड़ ગયા नहीं रहा ये आश्रम તો ઈ लाभ હું नहीं કે रहा ઈ નથી છોડી રહ્યા हाँ धर्म तुम्हारे धर्म तो कभी करे कि जाति नहीं छोड़ी जाए कि लाभ भी पहले परे भी लाभ हाँ. लेवो है ने परे भी लाभ लेवो है पर ये छोड़ दे तो हमने हमारी आज जनजाति भावी આ जो है જે ઓરિજિનલ જે और જનજાતિ जनजाति લોક છે है इन्हें लाभ એને मिल લાભ जाए મળે पर ये लाभ भी बे छोड़ लेती है पर आते આ જે એસટીએસસી વર્ગવાળા જે લોક છે જનજાતિ વાળા લોક છે એણે સમજવું જોઈએ એણે આનો વિરોધ કરવો જોઈએ કે જે ભાઈ જે ધર્મ પરિવર્તન કરીને ઈસાઈ બની ગયા છે તો ઈ હવે એસટી ને આ જે વર્ગ છે એને થકી એને બહાર ને કરવું જોઈએ આને ડિલિસ્ટિંગ થવી જોઈએ એને માંગ ઈ કરવી પેલા જોઈએ. અલ્પસંખ્યક વાળા જે કેટેગરી આવે એની ये ઈ मांग અલ્પસંખ્યક વાળી કેટેગરી में જવા જોઈએ ना ही मांग करी जो है માંગ કરવી જોઈએ હાલાકી એમાં તો કાફી આંદોલન ચાલી રહ્યા અને ખૂબ પ્રયાસ થઈ રહ્યા છે લેकिन આપણે सब માઇન્ડ માઇન્ડ ચાલી રહ્યું આપણે આણમે આ હું એક વોટ બેંકની રાજનીતિ એવી છે સુભાષજી કે આણમે હું કે આ सब वोट बैंक नहीं ધીરે ધીરે राजनीति ચાલી રહ્યું છે कई सरकार के लाभ आती हुए थी वोट बैंक को समझ में आवे आ धर्म ની વાત में तो वोट बैंक નો હું राजनीति कर हाँ देखते ही आ जे भी आ जो एरियो है बाफड़ा में काफी एरियो है तुम्हारे प्रतापगढ़ નો एरियो है तुम्हारा डूंगरपुर નો एरियो है तुम्हारा सिरोही નો एरियो है तो डूंगरपुर उदयपुर નો कटड़ा एरियो है ये करी आप खूब फैलेलू है सही है ने ये हुए माइंड में आ सब करे ने આ ખૂબ ફેલેલું है સરકારને નજર બી થવી જોઈએ ને જે નેતાગીને દે રહ્યું છે ને આ જે ધર્મ જબરદસ્તી બદમાશી કરીને પ્રલોભન આલી ધર્મ પદ કરી એ તો ગેરકાનૂની ગઈ नहीं ये भी बात ने बीजी हूँ है कि जब एक सर्वे करવો જોઈએ कि भाई कौन कौन धर्म परिवर्तन કરીને ईसाई बनी गए ये बोले तो नहीं बोलता है अरे, ये तो बोले नहीं ये तो बोले जाति जाति नहीं बोले ये थे ये हाँ, धर्म नहीं बोलता है हाँ ये धर्म तक तो नहीं ના પર એ સર્વે કરવી જોઈએ કે એ સર્વે થાયગા ને એની પૂરી એક લિસ્ટ બનેગા તો પછી એનું ખબર બી પડે અને પછી આગળ એના માટે પ્રક્રિયા બી થાય पर ये लिस्ट बनावी जरूरी है खूब जरूरी है आ सर्वे करना પણ આ તો सब अभी तो सर्वे થઈ નથી એ તો જાતિ जनगणना થાય ये मांग થઈ રહી है भी कई पार्टी कही जाए कि जाति जनगणना होनी चाहिए हाँ पर जाति जनगणना हो जाति पर पहला लगना ये धर्म नहीं करता है सही बात
તો ધર્મ ની લગાડે તો સમજ માં આવે. ધર્મ લગાડતા નથી. ધર્મ પ્લસ લોકો લે. ભાઈ ધર્મ પરિવર્તનના નિયમ બન્યા થકાય, ઠીક હે, એના નિયમને અનુરૂપ અગર તમે ધર્મ પરિવર્તન કરી રહ્યા હો તો વાત અલગ વાત હે. હા લેકિન કેના લાલચ में આવીને બીને યા પછી બીજાને કહેવા માટે આવીને ને તમે આમ ધર્મ બદલી લો તો પછી આગળ જઈને નુકસાન તમને છે, તમારે સોરણ નુકસાન આગળ જઈને. ને જે દેખો હું હે કે ઓરિજિનલ હશે, સહી વાત. ઠીક હે, એના માટે તમે કેટલું બી પાણી ચડાવી દો, પિત્તળનો જે ધાતુ હે કે પિત્તળનો તમે કેટલો બઢિયા ઘેનો બનાવી લો એ બી હોના હરખો દેખાય ને એમાં તો તમે હોનાનું પાણી ચડાવી લો, લેકિન ધીરે ધીરે હું હે કે ઈ હોનું માથે થકી ઘસી જાયગા જैसे થકી પિત્તળ પાછો આવી જ જાયગા. તો ને આપણે કાર્ય મૂળ હે, આપણે હા. ધર્મ છોડો નહીં જોઈએ. તો મૂળ ભાઈ- ધર્મ તો આપણે છોડો નહીં જોઈએ. બાપ દાદા કહી ગયા હે હા એ આપણે તો રહેવું જ જોઈએ. ને આ કાર્ય બી આ જો પ્રલોભન આલે, જે ધમકી આલીને બિયાડીને કરાવે એને બી મતલબ આ વિનંતી થોડો રાખો, દૂરી બનાવી રાખો ને એને થોડું કરો ને આ સમજો કે હા કેમ કરી રહ્યા આવડે કેમ આવડે રીતે. આ સુભાજી 2-3 ઘટનાएं થઈ ગઈ તમને બતાડો હું. આવડે આ ગઢી ક્ષેત્ર में એક ઘટના થઈ હતી. હવે પેલા કયા ઘર में જઈને પ્રાર્થના અર્થના ને એમ હા. કરાવી રહેતા ને હા. ધર્મ પેલો સાહિત્ય વાળી રહેતા ને એ સબ કરી રહેતા ને મતલબ એ જે વ્યક્તિ જે ધર્મ માની રહ્યો હોય એના ધર્મના દેવતાને ખિલાફ કાર્ય બકી રહેતા. સહી વાત હે. એને सबने मतलब कि आ तो कहे नहीं ना हो करेगा ने आम ने तेमने हमारे आ सब बढ़िया करेगा ने एम बातें करे. સજ્જનગઢ માં થયું હતું ને આ સજ્જનગઢ में भी થયું. હા. આપણે આ હું કહેવાય થોડાક દાડા પહેલે આ બી થયું હતું હોય, અહીંયા બી 4-5 લોકોને પકડ્યા આથી જબરજસ્તી ધર્મ હવે પરિવર્તન સૂચના વાળા તો કરાવી. પુલિસ વાળા જઈને કાર્ય હા. કરી રહ્યા હે. ભાઈ આવો કે ગતિવિધિ તમને જાગૃત દેખાય થવું જોઈએ. તમારે આ પાસે કે એવી ગતિવિધિ થઈ રહી હોય કઈ હોય તો સૂચના આલો. ને આ હું હે કે ભાઈ સમાજ એકબીજાની મદદ ને કરેગા ને. હવે કોરોના કાલ में તમે જોઈ લો, હા કોરોના કાल में લોग બીમાર પડ્યા સહી તો વાત કેને મદદ કરી? સહી વાત તમારે આય પાય વાળા જે સનાતન ધર્મી હતા યા જે બીજા ધર્મને એને લોકોએ મદદ કરી. સહી વાત હે? હે. તમારી મદદ કરવા કોણ આવ્યું? તો તમે વિચાર કરો થોડું તો. ને આ તો દેખો ભગવાન તો એવી ચીજ હે કે सबने નજર રાખે, ઠીક હે ને. તમે મન થકી તમારે ભગવાનને યાદ કરોગા તમારી મદદ તમને મળેગા. લેकिन આમ લાલચ में આવીને તમે મતલબ કે ક્ષેત્ર બદલતા હોય એમ ધર્મ બદલો ના ના એવું નથી. જિંદગી તો એવું કઈ હું ફાયદો થવા વાળો ये એ पता બધો. नहीं है भगवान तो सभी के बराबर है, सब भगवान मेरे के जे આપણે ધર્મને પાલન કરો, જે હા. તમારા બાપ દાદા કરી ગયા એ પાલન કરો ને કે પ્રલોભન માં આવીને કઈ ધર્મ પરિવર્તન કરો એ ગલત વાત છે. માત્ર બસ અમે ધર્મ પરિવર્તનને ખિલાફ નથી. કોઈ બી ધર્મ અગર અપનાવો, હા કોઈ કોઈ બી બી ધર્મ ધર્મ અપનાવો, અપનાવો. અમારે કઈ એના ખિલાફ તમારા નથી. મનમાં એના ધર્મને પ્રતિ એને જે પ્રકૃતિ है या એના જે સંદેશ છે એના પ્રતિ તમારા મનમાં શ્રદ્ધા વે, તમારે વિશ્વાસ વે ને તમને લાગતું હોય કે ના મારી પ્રકૃતિને અનુરૂપ આવે તો વાત અલગ है. હા. લેकिन તમે લાલચ में આવીને ને પ્રલોભન में આવીને ને મતલબ પૈસા લઈને યા પછી તમારે કેને ડરાવવામાં આવીને તમે ધર્મ પરિવર્તન કરો એ ગલત વાત. ये गलत बात, ये भी कौन सी बात है. ઈ નહીં થવું જોઈએ ભાઈ, સીધી हाँ, અટ વાત છે ये ને बात ભાઈ. सही है कि અમે તો બીબીસી રાજસ્થાનની તરફથી એક જ સંદેશ આલંગ बस सही बात है કે कि भाई- આ ને થવું જોઈએ. भाई સીધી અટ बीबीसी વાત. કહે છે કે કોઈ સંવિધાન में सबने धर्म पालन करने ની अनुमति आले, लेकिन એનો मतलब ઈ નહીં કે બિહારીને પૈસા આલીને પ્રલોભન આલીને કે અગર તમારે બીમાર થઈ જાય બાને બિહારીને કે ધર્મ બંધ કરો એ भी कानून गलत है. ગલત વાત છે ભાઈ. तो ये भी थोड़ी जागरूक आने की जरूरत है. આપણે જનજાતિ ક્ષેત્ર અભી તમારે જે भी પ્રગતિ પૂજક હોય કે કોઈ भी हिंदू है કે સનાતની હોય કે કોઈ भी તમારા ધર્મ માનતા ભાઈ હોય સંવિધાને અગર એનો કોઈ બી આપણને તમારી- અધિકાર આલ્યો ધર્મનો પ્રચાર પ્રસાર કરવાનો યા કઈ બી આલ્યો હા. કરો પ્રચાર પ્રસાર ને સ્વેચ્છા થકી કઈ અગર આવતું હોય હા તો એ બઢિયા વાત હે. સહી વાત લેकिन લાલચ આલીને અને બિયાડીને અને મતલબ બીજાને ખરાબ કહીને અને આપણું તાજું કહીને ના, તમે ધર્મ પરિવર્તન ये કરાવો गलत તો बात है. એનાથી કીધું હું ફાયદો થવા વાળો વતાડો મને. ये गलत बात है. સમાજ में વૈમનસ્યતા बढ़ेगा. આ તો કે देखो નહીં? હેમંતભાઈ આ તો શરૂઆત થઈ છે. હા આ તો જો આપણે આ 16 જે કહીએ એ શરૂઆત થઈ છે ને ધીરે ધીરે પાછા આ જો મહાકુંભના જો મહિન જે નીકળ્યો ને હમ. કુંભ મેથી કે જે હું નીકળ્યો તો બોલો સનાતનની જે પેલી એ બહાર બહાર નીકળી ને વ્યક્તિ એ જ્વાળ. પૂરા દેશ ફેલી ગઈ છે. હમ. पहले मंथन થયો તો હા. નવ કેટલા રત્ન નીકળ્યા હતા હા એમને હવે આ મહાકુંભ में हाँ यार पूरा चर्च है तो હવે મંદિર ये बन गया, सनातन ने बैरागी की मूर्ति लगी सनातन ने बिल्कुल हम पूरा भारत में पूरा विश्व में सनातन फैल गई है तो देखो आनो असर भाषण नजर આવ્યો બાંસવાડા તક આવ્યો. मतलब पूरा विश्व भाषण भारत में विश्व में पहलो એવું નજર આવ્યું કે ભાષણ में એનો પરિણામ નજર આવ્યો મહાકુંભ ભાઈ થી કઈ ને કઈ એને ખરાબી લાગી હોગા તો જ પાછા સનાતન તો- ધર્મ में આવ્યા હોંગા. પેલા ગૌતમભાઈ એ હે જે હમ. પાદરી હતા ને ચાલે અચ્છા જે પૂજા બની ગયા એને કયો મને હા કે આ હું મહાકુંભ બારામાં ખૂબ સાંભળ્યો અને આ સનાતન ખૂબ સાંભળ્યો તો મારો પાછો હૃદય પરિવર્તન થઈ ગયું ને હું પાછું પરિવર્તન થઈ ગયું ને મારા ઘરવાળી થઈ ગઈ ને મારા ગામ જેટલા બીજા બી હતા એ બી આ ધર્મ પરિવર્તન પાસે હિન્દુ બની ગયા પણ એને દેખી દેખીને આપણે બીજા લોકોને બી થઈ રહ્યું કે ના આપણે આપણે ધર્મ હા પાછું તે જવું જોઈએ. કયો આ પણ જે એ બી કહીને કે અમે ધીરે ધીરે આમાં તો सब બેકુ બનાવીને અમે ધર્મ કરાવ્યું તો લેकिन એવો કોઈ ફાયદો મળ્યો નહીં તો પાછા આમ તો હિન્દુ માને પાછા સનાતન મળી ગયા તો આનો આ ભાઈ કોઈ भी संस्था તમને हो फायदो हाल देगा. કેમ આલેગા फायदो तो सरकार हालेगा. કેમ આલેગા છે भाई एनो लालच होगा तो તો हालेगा. ચાલેગા કે
ભાઈ કઈ ને કઈ એણમે એનાનો સ્વાર્થ હોગા યા કઈ ને કઈ એણમે એનાનો પેલો હોગા સહી વાત તો જ તમને એ લાલચ આલેગા અને તમને તમારી તરફ કરવાની કોશિશ કરેગા બાકી તો તમને કોણ કરેગા બતાડો મને સહી વાત તો આ તો મેન વાત તો એમ જ છે કે ભાઈ ધર્મ પરિવર્તન કરવું ખૂબ ગલત કામ હે આપણે ધર્મમાં બન્યા રહ્યો આપણી આસ્થાને જે શ્રદ્ધા હે એની આસ્થાને શ્રદ્ધામાં બના રહ્યો આપણા ભગવાનમાં વિશ્વાસ રાખો તો તમારો વિશ્વાસ તમને આગળ જઈને લાભ કરેગા તમે આમ એ કવિરે કાણે કાંટે કૂદો ને કવિરે પેલા કાંટે કૂદો તો કવિરે ડૂબી જોગા ખબર જ નહીં પડેગા સહી વાત એટલે ઇતિહાસ વાત હે બીબીસી રાજસ્થાનની તો એક જ સલાહ હે કે ભાઈ જે નિયમ में આવતું હોય એના હિસાબથી કે કામ કરો અગર તમારી આસ્થા માનતી હોય ને તમારી સ્વેચ્છા હોય તો વાત અલગ હે ને જે લોग भी આ ધર્મનો પ્રચાર કરીને કરે કે તો એને બી અમારી સલાહ है કે ભાई लोग अगर स्वेच्छा થકી કોઈ આપવું ચાહે તો એને તમે ધર્મ में લો બાકી આમ જબરજસ્તી બિયાડી લેकिन भाई इनमें धर्म पंच करो तो जात पे छोड़ो હા तो बीजा लाभ ने बीजा आदमी ने હા पता ને पता આ लाभ सका તમારે હા તમારે બે આડી લાભ કેમ લેવા बिहारी लाभ नहीं लेवो હા बस एक છોડો बात એને है, તમારે एक ધર્મ बात है। પરિવર્તન થઈ ગયું છોડો हाँ, જે ઓરિજિનલ જે હે બાપડા જે આપણે ધર્મને માની રહ્યા છે વાસ્તવમાં જે આદિવાસી એસટી એસસી હે એને લાભ મળવો એને જોઈએ લાભ મળવો જોઈએ હે તમે મતલબ બે આડી લાભ ઉઠાવો ને આ સબ તો ઈ સબ ને થવું જોઈએ ભાઈ તો ને આણ મેં બસ અમારે બીબીસી રાજસ્થાન અમે આ મુદ્દા લઈને આવો આપને સામે ને રોજ આ ફેરી એક નવો મુદ્દો લાવ્યા તો એના મુદ્દામાં તમે વિચાર કરો ને તમારે કોઈ વિચાર વે મનમાં કોઈ વાત વે અગર વિવે તો અમને બીબીસી રાજસ્થાન અમારે યુટ્યુબ ચેનલ હે એના માથે જઈને કમેન્ટ કરો ठीक है ने તમને बढ़िया લાગ્યું એ વિડીયો તો જ્યાદા से ज्यादा લાઈક કરો શેર કરો ને અમારે ચેનલને સબસ્ક્રાઇબ કરો કેમ કે અમે હું એક આવીને આવી વાતે લાવી કરાંગા ને આવા નવા મુદ્દા માટે ભાજગેડો કરાંગા આપણે તો બીબીસી તો કઈ થોડા ગંભીર મુદ્દા વાત કરા હા. આપણે આપણે હાલ તો આપણા હાલ કઈ કરતા નથી ને બબીર આસાન બિલકુલ ગંભીર મુદ્દા જે સમાજ में લાભ બોલો હોય એમાં વાત કરા ને હેમંતભાઈ હંમેશા બ્લોગ એવા મુદ્દા લાવે કે આના લોકોને ઘણો લાભ મળે તો ઘણો એનો લાભ તમે બી લો ને જે આના વિડીયોને બધા શેર કરો લાઈક સબસ્ક્રાઇબ કરો ને આ વાગડી ભાષાને બી તમારે માન આલો ભાઈ આપણે વાગડના લોગ हैं આપણે મને આપણી વાત में વાત नहीं करेगा तो कौन करेगा સહી વાત હે ठीक है तो એટલે અમે અમારી વાત में આપણે વાગડી में આપણે તકી વાત કરા તો તમને આ વાત તો સમજ में આવી જ ગઈ હોગા સહી ને સમજ में આવી ગઈ તો પછી બે વખત દેખજો હા ને तीन વખત દેખજો તો સમજ में તમને જરૂર આવેગા ને આપણે આ પાએ તમારે આ પાએ કોઈ એવી ગતિવિધિ અનૈતિક ચાલતી રહે તો ભાઈ पुलिस ने सूचना आलो अमन बीबीसी राजस्थान में सूचना आलो हमारे यूट्यूब चैनल है व्हाट्सएप चैनल है इंस्टाग्राम है एन बाद में एक्स माते भी हाँ અમે ફેસબુક માતે બી હા કે બી જઈને તમે અમારે વિચાર કરી શકો ને અમારે વિચાર તમારા લખી શકો ને આવો નવો મુદ્દો લઈને ફેરી આવાંગા ફેરી એવા ને એવા મુદ્દા માતે વાત કરાંગા ને તમારા હાથે તમને જગા બની કોશિશ કરાંગા તો અમે ફેરી મળાંગા સબને રામ રામ જય મહાદેવ જય મહાદેવ सिस्टम पार देंगे